ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ખૂબ જ સરસ એક વિડીયો લઈને આવી ગઈ છું. આખા યુટ્યુબ ચેનલમાં આવો વિડીયો તમે નહીં જોયો હોય. ખૂબ જ સરસ સેવાનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે કળિયુગમાં સતયુગનું કામ થઈ રહ્યું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો વધુ ને વધુ શેર કરજો અને આપણે પણ આમના કંઈક ભાગીદાર બનીએ અને કંઈ આપણે પણ આ માટે કરી શકીએ, પ્રેરણા મળે લોકોને. એ હેતુથી જ મેં આ વિડીયો આજે તમારા માટે શૂટ કર્યો છે. હું આવી છું શિવહરિ અન્નક્ષેત્રમાં. અત્યારે પેકિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ જે ગરીબોને ભોજન પહોંચાડવામાં આવશે અને જમાડવામાં આવશે. અત્યારે આ રીતે વ્યવસ્થિત પેકિંગ થાય છે એટલે કંઈ ઢોળાવાની શક્યતા પણ ન રહે. ખૂબ જ સરસ વ્યવસ્થા છે. કેવી રીતે પેકિંગ થાય છે હું તમને બતાવું છું. જુઓ, આ રીતનું પેકિંગ કરે છે. આ રીતના બધા પેકિંગ કરવામાં આવેલા છે. કેટલા કાર્ટૂન ભરાઈ ગયા છે જુઓ તમે. મશીન દ્વારા પેકિંગ કરવામાં આવે છે એટલે કોઈ ઢોળાવાની શક્યતા ના રહે અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ખોલીને ખાઈ શકે. આ શાક સુધારવાનું મશીન છે. આ લોટ દરવાનું મશીન છે. શાક સુધારવાનું લોટ દરવાનું મશીન છે અને આમાં લોટ બાંધવાનું મશીન છે. ખૂબ જ મોટું રસોડું છે. આ રીતે જો અહીંયા પેકિંગ પણ થાય છે. અહીંયા પેકિંગ થઈને રેપરથી પેક કરવામાં આવે છે અને અહીંયા રોટલી બનાવવામાં આવે છે. બેન, કેટલી રોટલી બનાવો છો રોજની? 250-300 કેટલી કલાકમાં બનાવો છો? 2.5 કલાકમાં. 2.5 કલાકમાં. તમે એકલા જ છો? હા. 250-300 રોટલી રોજની બનાવે છે. સવારે કેટલા વાગ્યાથી ચાલુ કરી દો છો? 5-5:30. ખૂબ જ છે. ધર્મિષ્ઠાબેન પરમાર. ધર્મિષ્ઠાબેન પરમાર. ધર્મિષ્ઠાબેન ખૂબ જ સારું કાર્ય કરે છે. ગરીબોના પેટને ઠાળે છે. રોટલી કરવી બહુ જ અઘરી કામ છે. 20 કિલો લોટની રોટલી બનાવે છે. આજે રીંગણા બટેટાનું શાક, રોટલી, તળેલા મરચાં, ભાત, શીરો છે. રોજ ફરસાણ અને મિષ્ટાન આપવામાં આવે છે. શીરો છે. ભાઈ, તમને કેટલા રોજના પેકિંગ કરો છો આ રીતે? 150-200 એટલે 150-200 પેકિંગ કરો રોજના. કેટલી કલાક થાય છે તમને? 2 કલાક. 2 કલાક પેકિંગ. બસ, સરસ. શું નામ છે તમારું? કિશોરભાઈ. સરનેમ? કિશોરભાઈ ભટ્ટ સેવા આપી રહ્યા છે. ખૂબ જ સરસ કામ કરે છે. ફ્રેન્ડ્સ, છાસનું પણ પેકિંગ થઈ રહ્યું છે. मन घूमते मानव राव कोडेला कान रे हे वाला गैना शको दम विना
પાણીના પાઉચ પણ વિતરણ કરવામાં આવે છે. જો અહીં પાણીના પાઉચ પણ પડેલા છે. તો શિવહરી અન્ન ક્ષેત્રમાં આપણી સાથે અશ્વિનભાઈ જે કરતા હતા છે તેમની પાસેથી જ આપણે વિગતવાર જાણીએ કે તેઓ આ અન્ન ક્ષેત્ર કેટલા ટાઈમથી ચલાવે છે અને એ તેમને ક્યાંથી આ પ્રેરણા મળી કે આ રીતે આપણે આટલું કલયુગમાં સતયુગનું કામ કરવું જોઈએ. તો એમની પાસેથી જ આપણે જાણીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અહીં આપણે અમારી જે દ્વારકા નગરી, દ્વારકા ધામ જે ગુજરાતની અંદર દ્વારકા નગરી જ્યાં સમુદ્ર તટ પર વસી રહી છે દ્વારકા નગરી, એ નગરીની અંદર અમારા શિવહરી અન્નક્ષેત્ર હરતું ફરતું છેલ્લા 13 વર્ષથી આ નગરીની અંદર દરિદ્ર નારાયણ, સાધુ, વિકલાંગ, વૃદ્ધ, ભિક્ષુક એ બધાને જ્યાં બેઠા હોય ત્યાં ભોજન પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ આ જે અન્નક્ષેત્રની અંદર કે ઘરે ઘરે ટિફિન પણ જાય છે. અમારા 15-20 ટિફિન પણ જાય છે જે મા બાપ જે વૃદ્ધ છે એને પણ આપીએ છીએ. ત્યારબાદ આ જે ગાંડા છે, વિકલાંગ છે, વૃદ્ધ છે, જે નાહી નથી શકતા એને નાવરાવાના, બાલદાઢી કરવાની, કપડાં પહેરાવાના, આવી અમારી સંસ્થા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે. પ્લસ આ સંસ્થા દ્વારા શિવહરી અન્નક્ષેત્ર દ્વારા દર પૂનમના દિવસે રાશનની કીટ આપવામાં આવશે. ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવે છે, મેડિકલ સહાય કરવામાં આવશે, વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવે છે. આવી અનેક પ્રવૃત્તિ પણ કરે છે. અને મારા દ્વારા કે શિવહરી અન્નક્ષેત્ર જે અશ્વિન મહારાજ જે મારું નામ છે, હું ભાગવત કથા, શિવકથા અને રામકથા પણ કરું છું. આ જે કાંઈ પણ આવક છે એ અમારા અન્નક્ષેત્રની અંદર વપરાય છે. પ્લસ આ જે દાતાઓ જે છે દેશ વિદેશ બીજા રાજ્યની અંદર, દ્વારકા નગરીની અંદર જે દાતાઓ છે એના દ્વારા અમારી સંસ્થા પણ ચાલે છે. અમારી પાસે 3 વાહન છે. એક રૂક્ષ્મણી મંદિર, એક ગામની અંદર, પ્લસ એક ઝૂંપડપટ્ટીની અંદર પણ અમારું વાહન જમાડવા જાય છે. અહીં અમારું ડિશ પેકિંગ કરીને કમ્પ્લીટ કરી અને અમે એને પહોંચાડીએ છીએ. આવી અમારી અનેક પ્રવૃત્તિઓ પણ છે. શિવહરી અન્નક્ષેત્ર દ્વારા આવી અનેક કામો કરી રહ્યા છે. અને બેને એક પ્રશ્ન મને કર્યો કે તમે આ પ્રવૃત્તિ તમને પ્રેરણા ક્યાંથી મળી? તો એને આજથી 15 વર્ષ પહેલાંની જ્યારે વાત કરું, અમારે અહીંયા ગામની અંદર એક દિવસ હું મારી પાસે સાયકલ હતી. સાયકલ લઈને હું નીકળ્યો ત્યારે એ સમયે એક જે ગાંડો, ગાય, કૂતરું, આ જે ઉકેડો હોય એ ઉકેડા ઉપર 3 જણા જમતા હતા. ત્યારે મને એવો ભાસ થયો કે હે પ્રભુ, હે દ્વારકાનાથ, હે કનૈયા, આ લોકો આવું ખાય છે. જો મારી પાસે કંઈક સગવડ થશે તો હું પહેલાં આ જે ગાંડાઓને પહેલાં જમાડીશ. આવો મેં એક સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ મારો દ્વારકાધીશે પરિપૂર્ણ કર્યો અને છેલ્લા 13 વર્ષથી અમે સાયકલ દ્વારા ચાલુ કર્યું હતું. દ્વારકા નગરી સાયકલથી અમે બધાને જમવાનું પહોંચાડતા. અત્યારે અમારી પાસે 3 વાહન છે. એ 3 વાહન દ્વારા જ્યાં જ્યાં બેઠા છે ત્યાં અમે એવું જમવાનું પહોંચાડીએ છીએ. બીજું કે અમારા જે વાહન દ્વારા જો કોઈનો જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય, કોઈની લગ્નની સાલગીરા હોય, અથવા કોઈ સાધુ જમાડવાના હોય, કોઈ બ્રાહ્મણ જમાડવાના હોય, 5 જમાડવાના હોય કે આવી ગોળણી પણ જમાડવાની હોય, અમારી સંસ્થા દ્વારા પણ કરવામાં આવે છે. અમારે એક દિવસ જમવાના 3000 રૂપિયા લઈએ છીએ. 3000 રૂપિયાની અંદર બપોરે રોટલી, શાક, ભાત, ગુંદી, ગાંઠિયા, સંભારો, છાશ આવું હોય છે જમવાનું. સાંજે કઢી ખીચડી આપી છીએ. 3000 રૂપિયામાં અમે જમાડી દઈએ છીએ. કોઈનો જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય, અથવા તો કોઈને ખુશીથી પૂનમ છે, એકાદશી છે, અમાવસ છે, આ નિમિત્તે કોઈને પણ જમાડવાના હોય તો અમારા મોબાઈલ નંબર પણ તમે નોંધી લેજો. 990443 43490 9904743490. આ અમારા મોબાઈલ નંબર છે. અમારે દ્વારકા નગરીની અંદર હાઈવે રોડ ઉપર કાનદાસ બાપુના આશ્રમની બાજુમાં જ અમારી સંસ્થા છે. ચોક્કસ અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લેજો એવી હું તમને બધાને આમંત્રણ આપું છું. અન્નદાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. અને કળિયુગની અંદર પણ કીધું છે ભગવાને, અને તુલસીદાસે પણ કીધું છે કે અન્નદાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. અમારી સંસ્થા દ્વારા દ્વારકા નગરીની અંદર જ્યાં પણ કાંઈ અન્ન વધ્યું હોય, જે રાંધેલું હોય, રસોઈ બનાવેલી હોય, એ કાંઈ વધ્યું હોય, કોઈ પણ પ્રસંગની અંદર જે કાંઈ રસોઈ વધી હોય એ અન્નને ફેંકી ન દેવો. કેમ કે અન્ન એ પણ એક દેવતા છે. અન્ન દેવતાને ફેંકી ન દેવું. અને અમને અમારા નંબર ઉપર થોડી જાણ કરજો તો પણ અમે અમારી સંસ્થા દ્વારા અહીંથી વાહન દ્વારા તમારું જે રાંધેલું જે અન્ન છે, રસોઈ છે, એ અમે કે જ્યાં ભૂખ્યા છે એને જમવા સુધી પહોંચાડી દઈશું. તો અમારા નંબર પણ લઈ લેજો અને જ્યાં કાંઈ જમવાનું વધે તો અમને
ફોન કરી દેજો. ક્યાં વિસ્તાર પૂરતું છે કે ખાલી દ્વારકા નગરી પૂરતું જ છે. આ જે જમવાનું કાંઈ પણ બચે એ દ્વારકા નગરી પૂરતું જ અમે લેવા આવીએ છીએ. તો જે કાંઈ જમવાનું વધે તો અમને ફોન કરજો. અમારા વાહન દ્વારા, અમારા સ્ટાફ દ્વારા જમવાનું લેવામાં આવશે. અને અમારે જે બેન આવ્યા હતા એમનો જે આ યુટ્યુબના ચેનલના માધ્યમથી એ બહેનનો પણ અમે ખૂબ ખૂબ શિવ હરિ પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ. પ્લસ અમારા જે દાતાઓ છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ, જય. બીજું આ જે ચેનલને વધુમાં વધુ શેર કરજો, કે વધુમાં વધુ શેર કરવાથી કે આજે બધાને જે યાત્રાળુઓ આવે છે એને પણ ખ્યાલ આવે કે આવું એક કામ કરે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ લાઈક કરો, એવી હું બધાને મારા જે વૈષ્ણવજનોને ખૂબ ખૂબ આગ્રહ કરું છું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. शिव हरि चलता है फिरता है अन्न क्षेत्र. આ એમની ગાડી છે. ગાડી દ્વારા અન્નનું વિતરણ કરવામાં આવે છે. જો ફોટોસ પણ છે. 13 વર્ષથી આ કામ ચાલે છે. જુઓ, ભૂખાને અન્ન પૂરું પાડવું સૌથી મોટું પુણ્ય છે. અત્યારે રિક્ષામાં બધું પેકિંગ થઈને ગોઠવાઈ ગયું છે. જુઓ, સેવા કરે છે. અત્યારે હવે આ લોકો બધા રેડી થઈ ગયા છે અને હવે ગરીબોને અન્ન પહોંચાડશે. શું નામ છે તમારું? પિન્ટુભાઈ રામાવત. પરેશ રમેશભાઈ તાવડે. કિશોર વલ્લભદાસ ભટ્ટ. હવે અત્યારે લોકો અન્ન વિતરણ માટે જાય છે. ખુદ ડ્રાઈવ કરીને અત્યારે ગરીબોને જ્યાં જ્યાં ગરીબ દેખાશે ત્યાં ત્યાં રથ ઊભો રાખીને અન્ન પહોંચાડે છે. ગોડાણાનું ગાડું હાકે રે મારો દેવ દ્વારકા વાળો. ગોડાણાનું ગાડું હાકે રે મારો દેવ દ્વારકા વાળો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો वाला रही न शको तम बिना हरकाना मन घूमते मानव राव कोड़ीला कान रे हे वाला रही न शको तम बिना
ફ્રેન્ડ્સ અત્યારે અન્નપૂર્ણા વ્રત પણ ચાલી રહ્યું છે, ત્યારે જ અહીં સેવાનું કાર્ય કરતા એક શિવ હરિ ચલતા ફિરતા અન્નક્ષેત્રનો વિડીયો મેં તમારા માટે શૂટ કર્યો છે. તો વધુ ને વધુ આ વિડીયો બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો આપણા ચેનલને, જેથી લોકોને પણ ખ્યાલ પડી શકે કે દ્વારકા ધામમાં આવું સારું કાર્ય થઈ રહ્યું છે.